હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે ટૉપિક જોઈએ છે માર્કેટિંગ પ્લાનિંગ. ઓકે, હવે કાલે આપણે જોયું કે જે માર્કેટિંગ પ્લાનિંગ બનાવીએ છીએ એમાં કેવા પ્રકારનો કન્ટેન્ટ જે છે આપણે ઇન્વોલ્વ કરવાનો છે, એની અંદર ઇન્ક્લુડ કરવાનો છે. હવે આજના ટૉપિકમાં છે માર્કેટ રિસર્ચ. જે માર્કેટ રિસર્ચ જે છે એ કેમ કરવું જરૂરી છે, એની પ્રોસેસ શું છે. તો કાલે આપણે પહેલો પેરેગ્રાફ જોઈ લો કે જે અમેરિકન માર્કેટ એસોસિએશન છે, EME, એ લોકોએ જે માર્કેટ રિસર્ચ છે એને કેવી રીતે ડિફાઇન કરી છે. ધ ફંક્શન ધેટ લિંક્સ ધ કસ્ટમર એન્ડ પબ્લિક ટુ ધ માર્કેટર થ્રુ ઇન્ફોર્મેશન યુઝ ટુ આઇડેન્ટિફાઈ એન્ડ ડિફાઇન માર્કેટિંગ ઓપોર્ચ્યુનિટી, પ્રોબ્લેમ્સ, જનરેટ, refine and evaluate marketing actions, monitor marketing performance and improve understanding of marketing as a process. તો જે માર્કેટ રિસર્ચ છે એને અહીંયા કેવી રીતે ડિફાઇન કરવામાં આવ્યું છે કે એક એવી ફંક્શન્સ છે, એક માર્કેટર અને જે કસ્ટમર છે એ લોકો વચ્ચે એવી લિંક ક્રિએટ થાય છે કે જ્યાંથી આપણને ઇન્ફોર્મેશન મળે છે. એ જે ઇન્ફોર્મેશન મળે છે એનાથી આપણે શું કરીએ છીએ કે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. ઓકે, કે આપણે જે માર્કેટિંગનું પ્લાનિંગ બનાવેલું છે એ પ્રમાણે આપણે અહીંયા કયો સુધારો વધારો કરી શકીએ, અહીંયા આપણને કઈ ઓપોર્ચ્યુનિટી મળે છે. બરાબર, કે આપણે જે પ્લાનિંગ બનાવેલો છે અહીંયા સક્સેસફુલ જાય છે કે નહીં, પ્રોબ્લેમ કઈ છે. ઓકે, કોઈ વસ્તુ નવી જનરેટ કરવી હોય તો એ આપણને ખબર પડે. ઓકે, એનું જે પ્લાનિંગ છે એનું રિફાઇનમેન્ટ કરવું હોય તો આપણને ખબર પડે. માર્કેટની અંદર જે પણ વસ્તુ ચાલે છે ને એને આપણે અહીંયા ઇવેલ્યુએટ કરી શકીએ. માર્કેટની અંદર આપણું પરફોર્મન્સ કેવું છે એને આપણે અહીંયા ઇવેલ્યુએટ કરી શકીએ, એને આપણે મોનિટર કરી શકીએ, એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. તો માર્કેટિંગની જે આખી પ્રોસેસ છે ને એની અંદરથી આપણે ઇન્ફોર્મેશન મળે છે, આપણે એને ઇવેલ્યુએટ કરી શકીએ છીએ. બરાબર, ઇવેલ્યુએટ કરીને આપણે જે પણ એક્શન લેવાની છે એ આપણે લઈ શકીએ છીએ. એને આપણે ફિલ્ટર કરી શકીએ છીએ, મોનિટર કરી શકીએ છીએ. ઓપોર્ચ્યુનિટી અને જે પ્રોબ્લેમ છે, જે ટ્રિક્સ છે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો જે માર્કેટિંગ રિસર્ચ છે એની અંદરથી ઇન્ફોર્મેશનની સાથે સાથે આપણને શું છે કે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવાની પણ આપણને સમજ પડે. માર્કેટિંગ રિસર્ચ સ્પેસિફાઈઝ ધ ઇન્ફોર્મેશન required to address these issues, designs the method for collecting information, manages and implements the data collection process, analyze and communicates the finding and their implementations. તો માર્કેટિંગ રિસર્ચ જે છે એની અંદર જે ઇન્ફોર્મેશન સ્પેસિફાઈ કરવામાં આવેલી હોય, બરાબર, તો એ કેવી હોવી જોઈએ કે એકદમ એક્યુરેટ હોવી જોઈએ. જે પણ ઇશ્યુ છે ઇન્ફોર્મેશનની અંદર શું હશે કે જે ઓપોર્ચ્યુનિટી છે, જે ઇસ્યુ છે, જે પ્લાનિંગ છે, મેથડ છે, જે પણ વસ્તુ અહીંયા ડિઝાઇન કરેલી છે એ હશે. તો આપણે ઇશ્યુ જે છે એટલે આ મતલબ પાર્ટ છે કે ઇશ્યુ શું છે, બરાબર, માર્કેટ કેવી રીતે ડિઝાઇન થયેલું છે, કઈ મેથડથી આપણે માર્કેટિંગ કરવાનું છે. તો આ એની અંદર શું છે કે આપણે ઇન્ફોર્મેશન છે એને કલેક્ટ કરીએ છીએ, બધી વસ્તુ જે છે એને આપણે મેનેજ કરીએ છીએ. પછી આ જે પ્લાનિંગ બનાવેલું છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ, ડેટા જે કલેક્શન કરેલા છે તો એની આપણે પ્રોસેસ ચાલુ કરીએ છીએ કે કેવી રીતે ડેટા કલેક્શન કરીએ. તો આપણે જો ઓનલાઈન કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ ને તો પછી આપણે એને રેટિંગ આપવાનું હોય. તો એ શું છે કે ડેટા કલેક્શનનું કામ છે. પછી છે ને આપણે ક્વેશ્ચનરી આવે, મેલની અંદર ક્વેશ્ચનરી આવે, કે પછી તમે છે ને યુટ્યુબ પર કોઈ વિડીયો ખોલો ને ત્યાં એક ઓનલાઈન સર્વે કરીને આવે છે કે સ્કીપ ધ સર્વે, એવી રીતે ઓપ્શન બી હોય છે. એ સર્વેની અંદર ટિક કરવાનું આવે છે. ઓકે, તો એનાથી પણ આપણે જે ડેટા કલેક્શન છે ને એને કરી શકીએ. પછી આપણે એને એનાલાઇઝ કરવાનું છે, બરાબર, પછી આપણે એને પ્લાનિંગ કરવાનું છે કે હવે આપણે કેવી રીતે આગળ કમ્યુનિકેશન કરવાનું છે. ઓકે, એવી રીતે આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન છે પ્લાનિંગનું એ કેવી રીતે કરવાનું છે આપણને ખબર પડે છે. એના પછી છે માર્કેટ રિસર્ચ પ્રોસેસ. માર્કેટ રિસર્ચ પ્રોસેસની અંદર કેવું છે કે એક પ્રોસેસ હોય ને તો એ એકદમ મેનેજમેન્ટની સાથે ચાલતું હોય, એક સિસ્ટમની અંદર એ ચાલતું હોય, સ્ટેપ બાય સ્ટેપ એ ચાલતું હોય.
એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ચલાવીએ ને બરાબર, તો એ એકદમ એક્યુરેટલી ચાલે. તો માર્કેટ રિસર્ચ ઇન્વોલ્વ્સ અ સિસ્ટમેટિક commencement of steps to come up with relevant findings. Following are the steps in marketing research process. તો અહીંયા એના કેટલાક સ્ટેપ્સ આપેલા છે કે જેનાથી આપણે જે માર્કેટ રિસર્ચની પ્રોસેસ છે એ આપણે સ્ટાર્ટ કરી શકીએ. ચાલો, તો સ્ટેપ્સ ઇન માર્કેટિંગ રિસર્ચ પ્રોસેસ તો એ કયા કયા છે? તો પહેલું છે કે પ્રોબ્લેમ ડિફાઇન કરવાનો છે આપણે. પ્રોબ્લેમ ડિફાઇન થાય પછી જે ડેવલપિંગ રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ છે, તો જે ઓબ્જેક્ટિવ્સ છે એને ડેવલપ કરવાના છે. ડેવલપિંગ ધ રિસર્ચ પ્લાન, પછી આપણે રિસર્ચનો જે પ્લાન છે એ ડેવલપ કરવાનો છે. ચાલો, તો ડેવલપિંગ ધ રિસર્ચ પ્લાનની અંદર હવે આપણે કેવા પ્રકારનો રિસર્ચ પ્લાન બનાવેલો છે? એક્સપ્લોરેટરી બનાવવાનો છે, ડિસ્ક્રિપ્ટિવ બનાવવાનો છે કે પછી કેઝ્યુઅલ બનાવવાનો છે, એ નક્કી કરવાનું છે. 3 પ્રકારના પ્લાન છે. એના પછી આવશે કલેક્શન ઓફ ડેટા, ધેન એનાલાઇઝિંગ ડેટા એન્ડ પ્રિપેરિંગ ધ રિસર્ચ રિપોર્ટ, એ આવશે. અને એના પછી આવશે ડિસિઝન મેકિંગ. હવે આ જે આખી પ્રોસેસ છે ને એ કેવી રીતે ચાલુ થાય છે અને એમાં કયા કયા પાર્ટ ઇન્ક્લુડ છે એ આપણે જોઈએ. તો જે પહેલો સ્ટેપ છે એ છે પ્રોબ્લેમ ડેફિનેશન. ચાલો, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જોઈએ. એમાં પહેલો સ્ટેપ છે કે પ્રોબ્લેમ ડેફિનેશન. પ્રોબ્લેમ ડેફિનેશન એટલે શું કે જ્યારે પણ આપણે માર્કેટ રિસર્ચ કરતા હોઈએ ને તો સૌથી પહેલાં આપણે અહીંયા શું બતાવવાનું જરૂરી છે, તો જે આપણો પ્રોબ્લેમ છે એને કરેક્ટલી, સાચો પ્રોબ્લેમ શું છે, એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે ને એને અહીંયા ડિફાઇન કરવો બહુ જરૂરી છે. કેમ કે એ કન્સલ્ટ કર્યા પછી જ આપણે શું કરી શકીએ કે એનું જે સોલ્યુશન છે એ લાવીએ ને એ સોલ્યુશનથી આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ. ઓકે, એટલે જે પણ માર્કેટિંગના હેડ છે ને એણે અહીંયા કન્સલ્ટેશન કર્યા પછી શું કરવાનું છે કે એ પ્રોબ્લમને આઈડેન્ટિફાઈ કરીને એનું સોલ્યુશન અહીંયા જે છે શોધવાનું છે. કે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને એક સાચી રીતે એને અન્ડરસ્ટુડ કરીને ટાસ્કની અંદર શું સુધારો વધારો કરવાનો છે એ આપણે જોવાનું છે. તો જે ડેટા છે ને એને એનાલાઇઝ કરીને આપણે આ જે પ્રોબ્લેમ છે ને એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. એના પછી છે ડેવલપિંગ રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ. હવે શું કરવાનું છે? આપણે પ્રોબ્લેમ જે છે એને ડિફાઇન કરી લીધો છે, બરાબર અન્ડરસ્ટુડ કરી લીધો છે. હવે અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કે એના માટે શું કરવાનું છે કે એને સોલ્વ કરવા માટેનો પ્લાનિંગ બનાવવાનો છે. આફ્ટર ધ પ્રોબ્લેમ હેઝ બીન ડિફાઇન્ડ એન્ડ અન્ડરસ્ટુડ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડેવલપ ધ રિસર્ચ ઓબ્જેક્ટિવ વિચ ઇન્ક્લુડ્સ ધ પર્પઝ ઓફ સ્ટડી. હવે અહીંયા છે ને આપણા ઓબ્જેક્ટિવ્સ કયા છે એ આપણે પહેલાં તો ક્લિયર કરી દેવાના છે. તો આપણા રિસર્ચના ઓબ્જેક્ટિવ શું છે? આપણે શા માટે રિસર્ચ કરીએ છીએ? આપણા પ્રોડક્ટને ડેવલપ કરવા માટે, આપણી પ્રોડક્ટનું સેલિંગ કેટલું છે એના માટે, કે આપણી પ્રોડક્ટ છે એમાં સુધારો વધારો શું કરવાનો છે, આપણી પ્રોડક્ટની પ્રાઇસ બરાબર છે કે નહીં, કેટલા કસ્ટમર જે છે એને પસંદ કરે છે, એ બધા ઓબ્જેક્ટિવ્સ છે. બરાબર, એ આપણા પર્પઝ છે કે આપણે સ્ટડી કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ તો શા માટે કરીએ છીએ? કોઈ ઇન્ટેન્શનથી કરતા હોઈએ ને, બરાબર. પછી કઈ મેથોડોલોજીનો યુઝ કરવાનો છે, કેવા કેવા પ્રકારની ઇન્ફોર્મેશનની આપણે જરૂર છે. માની લો કે સુધારો વધારો કરવાનો છે તો કેવા પ્રકારનો સુધારો વધારો કરવાનો છે, કઈ વસ્તુ નથી ગમતી કે કઈ વસ્તુ ઓછી પડે છે, એની ઇન્ફોર્મેશન આપણે અહીંયા જે છે કલેક્ટ કરવાની છે. ચાલો, તો હવે આપણે શું કરવાનું છે? રિસર્ચ પ્લાન જે છે એને ડેવલપ કરવાનું છે. જે નેક્સ્ટ સ્ટેપ છે એ છે ડેવલપિંગ ધ રિસર્ચ પ્લાન. હવે આપણે જે પણ પ્રોબ્લેમ છે એને ડિફાઇન કરી લીધો, આપણા જે ઓબ્જેક્ટિવ છે એ બી ડિસાઇડ કરી લીધા આપણે. હવેનો જે આગળનો નેક્સ્ટ સ્ટેપ છે એ છે કે જે રિસર્ચ પ્લાન છે એને આપણે ડેવલપ કરવાનું છે. ઓકે, તો જે રિસર્ચ પ્લાન છે એની અંદર શું ઇન્ક્લુડ થશે? તો આઈડેન્ટિફાઈંગ ધ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ. હવે આપણા પ્રોબ્લેમ પ્રમાણે, આપણી જરૂરિયાત પ્રમાણે, આપણી નીડ પ્રમાણે આપણે કેવા પ્રકારના ટૂલ્સની જરૂર છે, કઈ ટેકનિકની જરૂર છે, કઈ મેથડની જરૂર છે એ આપણે ડિસાઇડ કરવાનું છે, જેથી કરીને આપણે જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવી શકીએ, કે આપણું જે ડિઝાયર્ડ રિઝલ્ટ છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. The research design is mainly classified into 3 types. હવે આ જે રિસર્ચ ડિઝાઇન છે ને એ મોસ્ટ ઓફલી 3 ટાઈપની અંદર હોય છે. તો એક છે એક્સપ્લોરેટરી રિસર્ચ. એક્સપ્લોરેટરી રિસર્ચની અંદર કેવું હોય કે જેવી રીતે મતલબ
બધી વસ્તુ છે ને એની અંદર એક્સપ્લેન થયેલી હોય ક્વેશ્ચન આન્સરની જેમ. ડિસ્ક્રિપ્ટિવની અંદર છે ને તો એ વસ્તુ વધારે ડિટેલની અંદર ડિસ્ક્રાઇબ કરેલી હોય. ને કેઝ્યુઅલ એટલે કેવું હોય કે એક શોર્ટ રિપોર્ટ સમરી ટાઈપ જેવો અહીંયા બનાવવામાં આવે છે. ચાલો તો જો જે એક્સપ્લોરેટરી રિસર્ચ છે એ આપણે જોઈએ કે કેવા પ્રકારનું એ હોય છે. This is the basic research done by the company to identify opportunities and threats and is done by using minimum resources in terms of time and expense. તો આ પ્રકારનું જે રિસર્ચ છે એ કંપની દ્વારા મોટે ભાગે કરવામાં આવે છે. શેના માટે? તો ઓપોર્ચ્યુનિટી જે છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે કે જે થ્રેટ્સ છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે, જે ખતરો રહેલો છે સામે એને આઈડેન્ટિફાઈ કરવા માટે. તો અહીંયા કેવું છે કે એના માટે એની જે આઈડેન્ટિફાઈ કરવાના રિસોર્સિસ છે અને એના જે એક્સપેન્સીસ છે બરાબર એ થોડાક વધારે પણ હોય છે. ડેટા ઇઝ કલેક્ટેડ વિથ ધ હેલ્પ ઓફ મેગેઝિન્સ, બુક્સ, જર્નલ્સ, ક્વેશ્ચનરીઝ ફિલ્ડ બાય ધ નોલેજેબલ પીપલ વિથ રેલેવન્ટ એક્સપિરિયન્સ. તો મોટે ભાગે આ જે ડેટા છે એનું કલેક્શન ક્યાંથી કરવામાં આવે છે? તો મેગેઝિન્સ હોય, બુક હોય, કોઈ જર્નલ હોય, ન્યૂઝપેપર પણ હોઈ શકે, પછી કોઈ ક્વેશ્ચનરી હોય. મતલબ એ ક્વેશ્ચનરી છે ને શું કરવામાં આવે કે આ જીડીનો એક ભાગ છે જે બહુ એક્સપિરિયન્સ પર્સન હોય ને એને આ ક્વેશ્ચનરી જે છે એને આપવામાં આવે છે, એને ફિલ કરવાનું કહેવામાં આવે છે. તો એ પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે એ શું કરશે કે એને ફિલ કરશે, પણ એને રેલેવન્ટ ફિલ્ડનો હોવો જોઈએ. બરાબર. A company going for a primary survey to identify the taste and preferences of its target customer base also form part of exploratory research. તો આ ટાઈપનો જે રિસર્ચ છે એને પ્રાઇમરી સર્વે પણ કહેવામાં આવે છે. ને કેવું હોય કે આ પ્રાઇમરી સર્વે જે હોય ને એ એક કંપની હોય ને થોડા ટાઈમ પર આ પ્રકારનો સર્વે છે ને કર્યા કરતી હોય ને એ લોકોએ કરવો બી જોઈએ, જેથી કરીને જે કસ્ટમર છે ને કસ્ટમરનો ટેસ્ટ શું છે એ આપણને જાણવા મળે. એક્ઝેક્ટલી માર્કેટની અંદર પરિસ્થિતિ શું છે એ આપણને જાણવા મળે. આપણે શું કરીએ કે પ્રોડક્શન કરીએ છીએ, માર્કેટમાં જવા દઈએ છીએ, માર્કેટમાં જવા દઈએ છીએ, સેલિંગ થાય છે, ભાઈ આટલા આ મહિને આ પ્રોફિટ થયું, આ મહિને આટલું પ્રોફિટ થયું, પણ આપણે જોતા નથી કે માર્કેટની અંદર એક્ઝેક્ટલી કન્ડિશન શું છે. બરાબર. કસ્ટમરનો ટેસ્ટ શું છે, એ લોકોનો ટેસ્ટ બદલાઈ બી જાય. બરાબર. તો એ જ આ વસ્તુ છે કે આ જે રિસર્ચ છે એના પરથી આપણને ખબર પડે કે આપણી પ્રોડક્ટની અંદર સુધારો વધારો શું કરવાનો છે. એના પછી છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. તો ધીસ ઇઝ મોર સ્પેસિફિક કાઇન્ડ ઓફ રિસર્ચ એન્ડ ઇઝ કન્ડક્ટેડ આફ્ટર ક્લિયરલી ડિફાઇનિંગ the problem in exploratory research. Descriptive research identifies the intensity of the problem. તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચની અંદર કેવું હોય કે એક રિસર્ચ જે હોય ને એને છે ને એક ડિટેલની અંદર એને કન્ક્લુડ કરવામાં આવે, ડિટેલની અંદર એને કહેવામાં આવે. બરાબર. એમાં જે પ્રોબ્લેમ જે છે ને એને એક રિસર્ચ કરેલું પેપર કેવું હોય કે મેં એની અંદર આ રિસર્ચ કર્યું, એ બધી ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવે. તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ જે છે એ આ પ્રકારનું હોય. એના પછી છે કેઝ્યુઅલ રિસર્ચ. એ સ્પેલિંગ જે ખોટી છપાયેલી છે, એસ અને યુ આગળ પાછળ થઈ ગયું છે. This research is used by companies to devise strategies for marketing endeavor. Casual research helps in finding the causal and effect relationship between two variables. This type of research is conducted with the help of diligently designed questionnaires. તો આ પ્રકારની જે રિસર્ચ છે ને બરાબર એની અંદર કેવું હોય કે કેટલીક એવી સ્ટ્રેટેજી છે ને પહેલેથી રેડી કરી દેવામાં આવેલી જ હોય. બરાબર છે. તો એનું મતલબ ક્યારે યુઝ કરવામાં આવે કે જે ઇફેક્ટ છે એના જે કોઝિસ છે, પ્રોબ્લેમ થાય છે તો એના કોઝિસ છે કે ઇફેક્ટ છે, તો એ ઇફેક્ટ જે છે એ કેવી છે, કેમ એવી ઇફેક્ટ થાય છે, એના જે રીઝન્સ છે, એના જે વેરિયેબલ્સ છે એને ફાઇન્ડ આઉટ કરવામાં અહીંયા આવે છે. ઓકે. તો આ પ્રકારનું જે મતલબ રિસર્ચ છે ને એની અંદર મોટે ભાગે કેવું હોય કે એકદમ ક્લિયર ક્વેશ્ચનરીઝ જે છે એ તૈયાર કરવામાં આવે. તો વન સચ એક્ઝામ્પલ કેન બી રિસર્ચ conducted by ITC group of hotels to find whether the decrease in occupancy has any relation with the recent hike in room tariffs.
તો આઈટીસી ગ્રુપવાળાએ છે ને આ પ્રકારનું એક કેઝ્યુઅલ રિસર્ચ જે છે એ કરેલું હતું કે જે હોટલ્સ છે બરાબર છે એની અંદર મતલબ બધા હોટલમાં રહે છે તો એ કેમ ડિક્રીઝ થવા માંડ્યું, બરાબર. તો બધા કેવું હોય કે રૂમ ભાડે લેવા માંડ્યા, હવે તો બંગલો ભાડે મળે, રૂમ ભાડે મળે, તો એવી રીતે શું કરે બધા ત્યાં જ રહે. તો એ કેમ એવું થયું એના વિશે અહીંયા એ લોકોએ રિસર્ચ કરેલું.